સો હે ગાઈસ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. તો અત્યારે હું સવારમાં છું ફરી પાછો ખેતરમાં. મતલબ કે આપણે જે કાલે પાળ્યા કર્યા હતા ને એમાં આજે લગાડવાના છે આપણે બીજ નહીં, મતલબ ખાતર ડાબવાનું છે. પહેલાં ખાતર ડબે પછી બીજ લગાડવાના છે ટૂંકમાં. મતલબ તો સૌથી પહેલાં આવી રીતના ખાડા પાડીશ, 1 2 3 4, મતલબ કે 1 ફૂટના અંતરે ટોટલી ખાડા પાડીએ અને ખાડા પાડી અને એની અંદર નાખવાનું છે છાણિયું ખાતર. કારણ કે છાણિયું ખાતર વગર આમાં થાય એવું છે નહીં. તો સૌથી પહેલાં આપણે છાણિયું ખાતર નાખીએ. તો ગાઈસ, આ ખાડો પાડી દીધો છે આપણે, અને આ ખાડાની અંદર આપણે નાખી દઈશું છાણિયું. આટલું ભરી દેવાનું છે બધામાં. મતલબ કે હું આટલું ભરી દઉં છું. કેટલું ભરવાનું છે મને ખબર નથી. નવો અંદાજ છે ને નવા અંદાજ પ્રમાણે કરી દઉં છું. બસ ખાડો હાથે પાડી દઈએ. ઘાસ નીકળે એ બધું નાખી દઈએ. સો ગાઈસ, ફાઇનલી કમ્પ્લીટલી ખડા થઈ ચૂક્યા છે. લગભગ અથાત મહેનત બાદ, મતલબ કે 1 કલાકની મહેનત બાદ કમ્પ્લીટલી ખાડા બધા પડાઈ ગયા છે અને ખાતર પણ પુરાઈ ચૂક્યું છે આની અંદર. અને હવે ફાઇનલી જવાનું છે બારિયા જઈ અને લાવવાનું છે બીજ. તો જોઈએ બારિયા જઈએ અને બીજ કેટલાના આવે છે ને કેટલા આવે છે. સૌથી પહેલાં ગણી લઈએ આપણે ખાડા, ત્યાં ખાડા કેટલા થાય છે અને ખાડા ગણી અને પછી બીજ લાવશું. તો ગાઈસ, ટોટલી છે ને એ છાસ, મતલબ ચાસ છે ને એ 163 જેવા છે. મતલબ કે ચાસ નહીં, જે આ ડોપ પડ્યા છે ને ખાતર નાખ્યું છે ને એ 163, મતલબ કે 163. તો આમાંથી કદાચ પેરેક બાદ કરી નાખીએ તો 150 જેવા બીજ લાવવાના રહેશે અને સાઈડનું પેલું બાદ કરશું એટલે મિનિમમ 140-50 બીજ લાવવાના છે. તો ચલો જઈએ બારિયા, ફટાફટ રેડી થઈ જઈએ હવે ઘરે જઈ અને ફ્રેશ થઈ અને જવા નીકળીશું. સો ગાઈસ, ફાઇનલી
રેડી છે જવા માટે. મમ્મી તો રેડી છે. મમ્મી ઓલી કૂદે આવા હારું. કઈ કૂદે? ઓલી કૂદે નથી લઈ જવાની. આવા રેડી. સો ગાઈસ અત્યારે આવ્યા છે આપણે ગેસ પુરાવા અને ગેસની અત્યારે 1:30 વાગે બંધ થઈ ગયું છે. મમ્મી બોટલ લઈને બેઠી છે અહીં આગળ અને વેઇટ કરીએ. હવે 2:30 વાગે ખુલશે ત્યાં સુધી વેઇટ કરવાનો અને પછી ખુલીએ. બાકી દેવગઢ બારિયાનો કંઈક નજારાઓ છે. આપણે સિટી 100 આજે લઈને આવ્યા છે કારણ કે ગેસની બોટલ આની અંદર સમાય છે. પેલી અપાચીમાં આવતી નથી તો જેમ તેમ બેસીને જવાય છે. સો ગાઈસ તો ફાઇનલી આપણે બારિયા ફરીને આવી ગયા છે. તરબૂચના બી લઈ આવ્યા છે. લગભગ 180 રૂપિયાના કંઈક બીજ પડ્યા છે અમને. પણ અત્યારે આજે રોપવાના નથી આમાં બી. કાલે યા તો પ્રમ દિવસે તો સોમવારે આપણે રોપીશું. અત્યારે ખાલી પાણી આપી અને આ ખાડાને મતલબ ભીના કરી દઈએ એટલે ભેજ અવડાવી દઈએ. ને ભેજ આવી જશે પછી કમ્પ્લીટલી ભેજ થઈ જશે ને પછી આની અંદર આપણે બીજ મૂકીશું. એટલે આજે સાંજે યા તો અંકુરિત કરી દઈશું યા તો પછી એવા રાખીશ. સો ગાઈસ તો આ તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને બસ વિડીયોને કદી અહીં આગળ મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક બાય. વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય ટેક કેર. સો મિત્રો તો આની અંદર આપણે કરી દીધા છે બીજ આખી રાત પલાળ્યા છે અને પલાળ્યા પછી એક કંતરનો ઠેલો ને ઉપર એક કાપડ લીધું છે અને એમાં બોળી અને બાંધીને મૂકી દીધા છે. હવે આ બીજ ફૂટશે કાલે આખી રાત રહેશે આજે અને કાલ સવારે આને ખોલીશું અને ઉગી જાય એટલે કાલે ત્યાં આગળ આપણે રોપીશું.